પાલનપુર તાલુકાના સલ્લા ગામે ગોચરમાં ઉભેલા લીલા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. લોકોના સરપંચ ઉપર ગંભીર આક્ષેપ. પાલનપુર તાલુકાના સલ્લા ગામે પંચાયત દ્વારા ગામમાં આવેલ સર્વે નંબર 741માં હરાજી કર્યા વગર જ લીલા વૃક્ષોનું નિકંદન કોન્ટ્રાક્ટર દ્વારા બહારથી મજૂરો લાવી મજૂરો દ્વારા કાપી ટ્રેક્ટરો ભરવામાં આવી રહ્યા છે. લીલા ઝાડોનું નિકંદન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો. તેમજ જો કોઈ જગ્યા ઉપર લીલા ઝાડ કાપવા હોય તો યોગ્ય અધિકારીની મંજૂરી લઈ પંચાયત દ્વારા ઠરાવ ઉપર લઈ પંચાયત દ્વારા જાહેર હરાજી કરી ગામમાં ઢંઢેરો પીટી જાહેર હરાજીથી આપી શકાય. પરંતુ ગ્રામ લોકોના કહેવા મુજબ આવી કોઈ જ હરાજી થઈ નથી કે ગામમાં હરાજી માટેનો કોઈ સાથ પડાવ્યો નથી. બારોબાર કોન્ટ્રાક્ટ આપી દેતા લોકોમાં નારાજગી જોવા મળી છે. એક બાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવના નારા સાથે વિશ્વ પર્યાવરણ દિવસોની ઉજવણીઓ કરવામાં આવે છે. પર્યાવરણના દિવસે દરેક વ્યક્તિ પોતે એક વૃક્ષ વાવી તેનું જતન કરી સેવી શુભેચ્છા પાઠવતા હોય છે અને એક બાજુ અધિકારીઓ અને નેતાઓ મીડિયા સમક્ષ ફોટા પડાવી ભાષણ આપતા હોય છે. જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે તેવા ભાષણો આપે છે, તો પછી આ ઝાડોનું નિકંદન થઈ રહ્યું છે તે નજરમાં નથી આવતું. મામલતદાર સાહેબ અને વન વિભાગ દ્વારા પગલાં લેવા લોકમાંગ ઉઠવા પામી છે. એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ. વતની શું બરોબર અહીંયાથી ઝાડ કાપવાનું ચાલુ છે. હા સાહેબ, ચાલુ છે. અહીંયાથી સર્વે નંબર 741 ગૌચરમાં આવેલ ફોરેસ્ટર ખાતામાં બહારના લોકો આવીને ઝાડ કાપી જાય છે. બરોબર? હા, કેટલા દિવસથી ઝાડ કપાય છે? 1 મહિનાથી કપાય સાહેબ. કેટલા કાપ્યા હશે અંદાજે? અંદાજે અડધું ફોરેસ્ટર ખાલી થઈ ગયું સાહેબ. એવું છે? એટલે આ જગ્યા ફોરેસ્ટ વાળાની છે કે પંચાયત? આ બંનેની છે સાહેબ. બંનેની મેલેલી તો હવે આ જે ઝાડ કપાય છે એના માટે કોઈ તમે સરપંચને પૂછ્યું? કોઈ સરપંચ સાહેબ પૂછ્યું છે. સરપંચ કપાવે જ છે સાહેબ. સરપંચ કપાવે છે? સરપંચ કપાવે જ છે. તો આજે લોકો ઝાડ કાપે છે એ ગામના છે કે બહારના? ગામના સાહેબ. ના, બહારની ગેંગ કાપવા આવે છે, સરપંચ કપાવે છે. હા, તો સરપંચને ગામના માણસોને મજૂરી કેમ ના આપી? ગામના મજૂરી કેમ ના આપે તો એમને ખબર છે. જોન થઈ જાય એટલા માટે બહારની ગેંગ બોલાવીને તમે અહીં બતાવો. ચાલુ કરી. અરે ભાઈ જક્ષીભાઈ દેવી પૂજક તમે સલ્લા ગામના વતની? સલ્લા ગામ. આ તમારા આપણે જંગલ ખાતાના ઝાડ કપો એની જાહેર હરાજી બીજી થઈ છે, તમને ખબર છે? નથી થઈ ને? જાહેર હરાજીની ખબર નહીં ને તમને? નથી ને? બસ બરાબર. વાલ્મીકી. તમે કયા ગામના વતની છો? સલ્લા ગામના. આ તમારે ફોરેસ્ટ ખાતાના ઝાડ કપો એની જાહેર હરાજી બીજી થઈ છે? નથી થઈ ને? બરાબર. હા, મારું નામ સુરેશભાઈ અજમલજીબા. બરાબર. કયા ગામના વતની છો? સલ્લા. આ તમારા ગામમાં ફોરેસ્ટ ખાતાના ઝાડ કપો એ રીતે તમને ખબર છે? ના, કોઈ ખબર નહીં. જાહેરાત હરાજી બરાજી થઈ છે? ના, કોઈ નથી થઈ. ઝાડ કપો તો ખબર છે ને? ઝાડ કપો છે? હા, ખબર. બરાબર. હા, ઇસ્માઇલભાઈ. હા, ઇસ્માઇલભાઈ આખું નામ બોલો. ઇસ્માઇલભાઈ નરવા મંસૂરી. મંસૂરી. કયા ગામના વતની તમે? સલ્લાના. ભાઈ આ આપણે ફોરેસ્ટ ખાતાના ઝાડ કપાય એની જાહેર હરાજી થઈ એવું તમને ખબર છે? ના. નથી જાણતા ને તમે? બસ સરસ. અરવિંદજી જયંતિજી પરખડિયા. બરાબર. કયા ગામના વતની તમે? સલ્લાના. આ તમારા ફોરેસ્ટ ખાતાના ઝાડ કપાય છે એની કોઈ જાહેર હરાજી બીજી થઈ તમને ખબર છે? નથી ખબર ને? મને કશી ખબર નહીં. એમને